હવો બાબા હા ક્યાં ગઈ? શું છે બોલો. હું અત્યારમાં દેખાડવા કરતી હતી તો કંઈક વાત કરવી હતી ને. હા પણ હું તમને એમ પૂછતી હતી કે આ શું છે? એ બાબા છે. પણ મને જોવા તો દો. બાબા હોય તો મારે થોડી એ ખાવી ખાવાની છે. વસ્તુ હોય, જોવાની વસ્તુ છે જ નહીં. આપણે તો ખાવા દો. અરે તારે શું છે ખાય? અરે યાર જોવી છે, જોવા દો ને. તમે શું ખાવ છો, નુકસાન કરે છે કે નહીં આમાં બધું લખેલું હોય પાછળ. એમાં કાંઈ કોઈ રેટનું કાંઈ નુકસાન કરતું જ નથી. શેની ભાષા આવે છે? તમારા મોઢામાંથી બ્રશ નથી કર્યું? બ્રશ અત્યારે 2 વાર થઈ ગયું હોય. એકવાર નાયા પહેલા ને એકવાર નાયા પછી. ઓકે, તો આ નોર્તન છે બરાબર ને? આ બાબા નોર્તન છે મિત્રો. તો હવે મારે તમને એક વાત પૂછવી હતી. તમે નવરા થઈ ગયા છો? બોલાવી છે તો હું નવરો જ છું. તો હું પૂછી લઉં એમ તમને. પૂછી લે. ઓકે, આ નોર્તન સાચવીને મૂકી દો પહેલા. તો વાત એમ હતી કે તમે નોર્તન સિવાયનું બીજું શું શું ખાવ છો? શાક રોટલી. ભીંડાનું શાક ભાવે, કોબીનું શાક એ ભાવે. વાત નથી હવે. તો વ્યસનમાં શું શું છે બીજું? વ્યસનમાં મને પાણીપુરી ખાવાનો શોખ છે. એવું વ્યસન નહીં. તો આ નોર્તન છે એક્ઝામ્પલ તરીકે એવું કઈ આપણે ગુટકા કહેવાય ને, એમાં શું શું ખાવ છો? તાનસેન. તાનસેન ને બાબા બે. બાબા નો મળે તાનસેન ખાવ, તાનસેન નો મળે બાબા. ઓકે, બાબામાં તો મેં આગળ જોયું કે સોપારી આવે ને કઈ કાથા જેવી વસ્તુ હોય. તાનસેનમાં શું આવે? એમાં ઈ જ આવે. એ બે કાકા બાપા ના આવે. બે નોખા બેડા. તો તમારા મોઢામાંથી તમે બોલો ત્યારે મને બીજી કઈક વાસ આવે છે. તો એ કઈક માવાની ક્યારેક ક્યારેક આવતી હોય. કેમ ખાવ છો? તો ક્યારેક ક્યારેક ખાધો હોય. પણ ના નથી પાડી તમને માવો ખાવાની મેં. એટલે ક્યારેક ક્યારેક નહીં આવે, વાસ ડેઈલી નહીં આવે છે. જ્યારે જ્યારે બોલો ત્યારે ત્યારે. એવું નો એ બાબા ને તાનસેન ભેગી થાય ને એટલે માવાની વાઈસ બની જાય. અને એમાં આવડી પડી ગઈ અલગ આવે તમાકાની. એમાં નહીં એટલે તને એમ થાય માવો જ ખાધો હોય. સુગંધી તમાકુ આવી. આવું કઈ આવતું નથી. લોકડાઉન માં પૂછ બધા ઈ જ ખાધી હતી. આવું કઈ આવતું નથી કેમ કે હું હે ને ઈ આમ એટલી તો આમ દુકાને જાઉં છું, જોઉં છું, લઉં છું વસ્તુ. બાબા વિમલ કેસરી હું બધું જોતી તો હોય, ખાશો? એડવર્ટાઇઝ જોઉં છું. ખાતી ભલ નથી. તો ખબર હોય એટલી દુનિયામાં રહું છું, એજ્યુકેટેડ છું. પણ તને કોને કઈ કીધું કે તું મંગળ ગ્રહ ઉપર થી એવી છો એમ? અમને ખબર જ છે તું પાકિસ્તાની છો એમ. એટલે સારું ખાવ મારા કસમ કે તમે બીજું કઈ નથી ખાતા. ન ખવાય. ખાવ એટલે મને ખબર પડે. ન ખવાય. મારા હમ ખાવ. પણ હું નથી ખાતો કાંઈ હવે. નથી ખાતા. નથી ખાતો કાંઈ. સરસ લાવો. શું છે? બાબા છે. આપું હા આપું. પણ બાબા જ જોઈએ છે મારે. બાબા હા, આવી હજી જાય બાબા. એમાં પૈસા છે મારે. પૈસા જોઈએ. શાક લેવા જાઉં છું. લાવો. શું છે? અહીંયા પાછળ શું છુપાયું છે? ઘોડો છે. આ ઘોડો ઉભા રહે ઉભે રહે. આ ઘોડો છે ગધો છે એ પેલા મને ક્યાં મારું બેડું મૂકી નહીં પેલા દે. કાંઈ ગતું. નહીં પેલા મને ક્યાં ઘોડો છે ગધો ઘોડો ગધો કાંઈ નહીં. મૂકો તમારી બધી લપલા હોય. ગધો લાવો પેલા. ગધે ગધે જ મારીશ પછી નીકળે ઈ ને એટલે જીવ હોય ને એ આપી દો પ્રેમથી. આજ છે મિત્રો બુધાલાલ. બુદ્ધાલાલ કાંઈ નથી. રિક્ષાની ટોબેકો યુઝ, તમાકુ કા સેવનિયાની અકાલ મૃત્યુ આ લખેલું છે તો એ અક્કલ નું જ નહીં અરે કાંઈ. એમ નહીં ઈ તો તમાકુ તો બધા ઉપર લખેલું હોય. બુધાલાલ એ વસ્તુનું નામ છે. જો બુધાલાલ તમાકુ. એ બુદ્ધાલાલ હોય કે વગર બુદ્ધાલાલ હોય મિત્રો, જો મને ખબર જ હતી કે આ તમાકુ ખાઈએ પણ કેટલા દી થયા પણ હું ટ્રાય કરતી હતી કેસે કે નથી કેતા. હું આમ પણ હું નથી ખાતો એમ. નથી ખાતો નહીં, નથી કેતો. ઘરે હું ખોટું બોલું છું. મેં શું કીધું નથી કેતો એમ તો મેં કીધું. હા હું નથી કેતો એમ તો હું કહું છું. તો આનું શું કરવાનું છે? લઈ જો બાબાઈ નહીં, તમાકુ નહીં. ઈ બનાવવાની કેમ નહીં? મને આવડે છે બનાવતા. આમ હાથમાં નાખીને આમ સેજ નાખી પછી આમ આમ કરી. એમ ન હોય. આમ આમ હોય. જા આમ આમ. ઈ એમ નહીં. તમને નથી આવડતી. હા મુઈ- તમાકુ મુઈ. લેવાનું પછી એની અંદર આ સેજ સૂનું નાખવાનું પછી આમ પછી આમ. એવું નથી. આ વ્યસન અમારા ખાનદાની હાલે છે. જો અત્યારે દાદા ખાય છે. ઈ જે ખાતા હોય ઈ અને જેને ખાધું ઈ, જેને પોહાતું હતું એને ખાધું, જેને ભાવતું હતું એને ખાધું. તમને નથી ભાવતી ને મને નથી પોહાતી. પણ મને તો ભાવે છે. ઈ ડિસિઝન મારું છે. તમારું મારે કઈ ડિસિઝન લેવાની જરૂર નથી આ બાબતે, વ્યસન બાબતે. બાકી બધું તમે કહો ને એમ થાય. બાકી વ્યસન નહીં. આજો આ બાબા તમારી કાલથી ખાધો ઈ. અને હવે ઉભી રહે ઉભી રહે ઉભી રહે. આપણા પપ્પા હતા એ શું કહેતા? શું કહેતા કે શું કહેતા? વિશાલ ખાજે ખરા, માપમાં ખાજે અને ખબર ન પડે ને એમ ખાજે.
બહાર અહીં સોફે બેઠા ને બાપ દીકરા એટલે એવી વાતો થતી હોય. હું અહીં આજુબાજુ રખડતી હોય ને આને મોઢામાં કંઈક નાખ્યું હોય ને ત્યારે માવા, તંબાકુ, બીડી, સિગારેટ, દારૂ એવું કેવું એટલે ખબર પડી જાય મિત્રો કે આ ને કઈક વ્યસન છે. હાર હશે ને ઈ એમ ઈચ્છતા હતા કે મારો છોકરો આવું કઈ વ્યસન ન કરે, પણ એ કેતા ના કઈ માનતા નહીં. હું બધું માનતો. એટલે એમ કે વ્યસન નું એમ ન કહી શકતા, ઈ પોતે તમાકુ ખાતા એટલે એમ ન કહી શકતા બટાકા નો ખાવ એમ કે પોતે ખાતા, હું નથી ખાતી એટલે હું આને રોકી શકું કે આપણે પેલા જે વસ્તુ કોઈને રોકવાય ને આપણે ન કરતા હોવા જોઈએ. એટલે હું હકથી કહી શકું કે નહીં ખાવાનું એમ, બરાબર. એ તો ખાતા એટલે ન કહી શકે. તો હું તને હકથી કહું છું, હું નથી બોલતો, તું ન બોલતી. એટલે મિત્રો તો એમ હું કેમ બોલશો? નહીં તું બોલ મને. વાપ છે, હું નથી બોલતો ને, નહીં વાપ છે ને, હું નથી બોલતો, નહીં બોલતો. તો મિત્રો બંધાવ વાકે ને વિડિયો બંધ થાય ને એટલે આવશે હાવણી, બોલો માનો કર. તો અત્યારે લઈ લે ને. અત્યારે મારે વાકું વળવાનું ના હે. મમ્મી નીચે ગયા આવે એટલે કહું મમ્મી હાવણી આપો. મમ્મી લઈ આવું? શું કરવી, કચરો કાઢવી, પછી હાવણી મારીશ. તો મિત્રો જો એની કોઈ પણ વ્યક્તિની પત્ની એને પૂછતી હોય ને કે તમે શું કઈ વ્યસન તો નથી કરતા ને, તમે આમ તો નથી કરતા ને, તમે કોઈ છોકરી હારે વાત કરો છો? હા, ત્યારે હું બહાર ગયો ત્યારે મેસેજ આવ્યો, જવાબ દેતો. એટલે હું કોઈ છોકરી છું તો તું હું ભાભી છો? તો હું છું પરણેલી એક પત્ની છું, એક પતિની. છોકરી છો નાની હજી. મારે ઘેર એક છોકરો છે, આવો. તો મિત્રો વાત એમ થાય છે, આ તો લપ કર્યા જ કરશે કે તમારી કોઈ પણ ની પત્ની હોય ને એ તમને ક્યારેય પૂછતી હોય ને કે તમારે કઈ વ્યસન છે, તમારે કઈ વ્યસન છે, અને એને તમને ના પાડેલી હોય ને તો સાચું પહેલી જ વારમાં કહી દેજો. કારણ કે પત્ની ગમે એ વસ્તુ ક્યારે પૂછે, જ્યારે એને પૂરેપૂરી માહિતી ખબર હોય ને ત્યારે. અને હવે તમારો પડશે વારો કેમ કે તમે ખાધી હતી તમાકુ. તમે બધા બાય બાય કોમેન્ટ કરી દેજો, આજથી આ તમાકુ હવે નહીં ખાઈ. પણ હું ખાતો જ નહોતો. એલા ભાઈ મને કે તમે મને એક વસ્તુ એવી લઈ આવી દો. મેં કહું હું કે મારે બુધાલાલ ખાવી હતી, એને નામ મારું ચડાવી દીધું છે. હવે મારે ખાવી હતી, મેં મંગાવી, તમે લઈ આવી હતી, મતલબ તમારી પરમિશન છે ને ખાવા માટે. મારે કરવાનું હતું બધું ઊંધું, થઈ ગયું બધું ઊંધું. મારે બનાવવાનું હતું આની ઉપરથી કે આ બુધાલાલ ખાઈ છે, મારે આને મુકાવી છે, તો મને તમે રાહ દોરી આપો, મારે આને કઈ રીતે મુકાવી દે. મારી માથે ખોળો થઈ ગઈ, ઘોડો લઈને આવી, જો ટીકડેક 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 કરતી ઘોડો થઈ ગઈ મારી માથે. મારે શું કરવું મિત્રો? આનું હશે ને બુધાલાલ મુકાઈ છે, દિલનો ટુકડો જાય છે ને એટલે સટકી ગયું છે 2%. એટલે તમે હવે જાઓ મને હાવેણી અંબાવો. ઉભા રહ્યો, હાલો પેલા જ મને એમ કહો, મેં બુધાલાલ ખાતો જ હું પકડાવ કઈ રીતે? પકડાવી રીતે કે આજે સવારમાં ઓશિકા નીચે હતી, તમે મારી પેલા ઉઠા એટલે તમે ઓશિકા નીચેથી પેલા સેફટી ત્યાં ખીચામાં નાખી. તમને એમ કે આ સૂતી છે પણ હું જાગતી હતી, મને ખબર હતી કે હું આને પકડવા હે, મને ખબર જ હતી કે તમે ખાવશો હોય, મને ખબર પડી. એટલે મેં કીધું આને હવે કોક દીક રંગે હાથો પકડું ને તો મજા આવે. મને બાંધવું તો બહુ ગમે. આમ તમારા રે ઉભા રહ્યો. મારા વિડીયો લગભગ બધા જોતા જ છે ને, એટલે વિડીયોમાં એમ ન દેખાતા, મોઢામાં હું છે એમ ભેગી રહું છું તો એ નથી દેખાતું, તો એને ક્યાંથી દેખાય કોઈને? એમ નથી કેતો. એમ કહું છું કે મારી ભેગા જે અત્યારે લગીને બધા મને જે ઓળખતા છે. હા ઈ બધાને ખબર છે પણ કોઈ ન બોલે. કોમેન્ટ કરશે ને, કરજો કોમેન્ટ. આણે જો તમારી સામે કોઈ દિવસ તમાકુ માવો ખાધો હોય ને તો હાચે હાચી કોમેન્ટ કરજો, જો વિડીયો જોતા હોય ને તો. નકર તમે જે વાહેથી ચોરી છુપીથી તમારા ઘરવાળીને ખબર પડ્યા વગરનું જે કરતા હશો ને એને ખબર પડી જાય. એવી મારી જો આ ભગવાન પાસે પ્રાર્થના છે. ભલે તમારા ઘરને પછી બોલે ધબધબાટી, કાઢો હાચી કોમેન્ટ. ચપ. મેં હમણાં શું કીધું તું કે હું બોલતો નથી, તારે નહીં બોલવાનું. તમે બોલો હો ને તો હું બોલું. હું ચૂપ થઈ જાઉં. ઓકે, હું ચૂપ થઈ જાઉં. જો લઈને આવો છો તમે. હું ચૂપ થઈ જાઉં છું. જોજો કોણ હંધેન પેલા બોલે. કોમેન્ટ તમે જરૂરથી કરજો. તમે હાવેણી લઈને આવો છો. મારું ભલ છટકી ગયું હોય તમે હાવેણી લઈને આવો. નથી આપ્યા હાવેણી. હાવેણી લેવા જાવ. હું હાવેણી લઈ આવું અને 2 ખાઈ લઉં, પછી બુધાલાલ ખાવા મળશે તને. આ જાવ. તો મિત્રો હાવેણી પડ્યા પછી વિશાલભાઈની હાલત તમે જોઈ શકો છો. ભાઈ મારા ને તમારા. અને જો તમાકુનું વિસર્જન કરી રહ્યા છે, જેમ આપણે ગણપતિનું વિસર્જન કરીએ ને એમ ગણપતિનું વિસર્જન થાય છે. સોરી, પેલી તમાકુનું વિસર્જન થાય છે. અને બેનો તમને શોખ હોય ને તો તમારે ધ્યાન રાખવાનું. ઘરવાળો કહેતો હોય ને કે હા હું નથી ખાતો દીકાતો, એ બધું ખોટું હોય. હું નહીં એવું જ કહેતા કેટલા દિનથી.
પણ એટલે જો આ મિત્રો પકડાઈ ગઈ. કઈ પકડાણો અને વિસર્જન કરવું એવું કઈ છે નહીં. તમારી ગેંડીની અંદર જે શેવડ જામી જાય ને ભૂંગળામાં એમાં ચૂનો અને તમાકુ મિક્સ કરીને નાખો ને એટલે શેવડ બધોય તમારો નીકળી જાય. આને શું કહેવાય વિશાલ? ખબર નહીં. બસ ભૂલાઈ ગયું. ઓલી હાવાળી ખાધી મટી ગઈ લાગે છે. હાલો તો મિત્રો વિસર્જન થઈ ગયું છે. બોલો તમાકુ જો, દેવાની જો જય. ચકચકાટી મારવા માંડી ગેંડી. તો વિચાર કરે કે ગેંડી ગંધારી હતી સેવાળો તો એ બધું નીકળી ગયું ને તો આપણા શરીરમાં જરૂરી તત્વો એ જ વસ્તુ તો કાઢે હું ક્યાં ખાવા છું? તમે બલીનો બકરો બનાવી દીધો, જાણે પાડો કતલખાને આવ્યો નથી, કાપ્યો નથી. હજી હામેડી પડી ગઈ. હાસો ને બોલવો, બીજું કાંઈ બોલવા નથી. હું કોને એટલું બોલી ગયો કે હું ખાતો તો હું પકડાઈ ગયો છું. આઈ એમ સોરી. તમે કોઈ ન ખાતા અને ખાવ તો પકડાતા નહીં. ફટાફટમાં ટાઈમ નથી. હું નહોતો ખાતો, હું નહીં ખાઉં અને તમે ન ખાઓ.